હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એક અલગ નાસ્તાની રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલમાં એક બીટને આપણે સમારી લઈશું. એક મિક્સી જાર લઈશું, તેમાં આ બીટને એડ કરી દઈશું, થોડુંક પાણી એડ કરીશું ને હવે આપણે આને ક્રશ કરી દઈએ. આવી રીતનું ક્રશ કરવાનું રહે. તે પછી આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે એડ કરવાનો રહેશે. તે પછી સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હિંગ, ચપટી અજમો ને 1 ચમચી તલ એડ કરીશું. તે પછી મોણ માટે થઈને 1 ચમચી તેલ એડ કરીશું અને તે પછી આપણે આજે બીટની જે પ્યુરી બનાવી હતી તે એડ કરીશું. થોડીક કરીને આ બધાને આપણે મિક્સ કરી દઈશું. નાનો લોટ બાંધી દઈશું. આમાં ઉપરથી જરાય પણ પાણી નથી રેડવાનું. આ લોટને આપણે જે બીટની જે પ્યુરી બનાવી છે તેનાથી જ આ લોટ બાંધવાનો રહેશે. આવી રીતનો લોટ બાંધવાનો રહેશે. 1 ચમચી તેલ એડ કરીશું ને આ લોટને આપણે તેલવાળો કરી દઈશું. આવી રીતનો બહુ ઢીલો નહીં અને બહુ કાઠો નહીં તે રીતનો લોટ બાંધવાનો રહેશે. આવી રીતનો લોટ બાંધવાનો રહેશે. તે પછી આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણે 50 ગ્રામ જેટલું પનીર એડ કરીશું. આ પનીરને આપણે તોડી કાઢીશું. પનીરનો આવી રીતે મસ્ત ભૂકો કરી દેવાનો રહેશે. તે પછી એક નાની સમારેલી ડુંગળી એડ કરીશું. તમારે ડુંગળીને સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. તે પછી થોડુંક મીઠું ને તે પછી 1 ચમચી ચાટ મસાલા એડ કરીશું. તમારે જો આમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. તમારે આમાં લાલ મરચું કે કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આજે લોટ બાંધ્યો તો તેના હવે આપણે ગુલ્લો કરી દઈશું. તમે નાનો ક્યાં તો મોટો ગમે તે કરી શકો છો. હું મીડિયમ સાઇઝનો રાખું છું. ને બસ ને હવે આપણે આને વણી લઈશું. એક આજની વેલણ લઈશું અને આ ગુલ્લાને આપણે વણી લઈશું. આમાં અટામણમાં ઘઉંનો લોટ જ લેવાનો રહેશે. આને વણીશું. આવી રીતના આપણા પરાઠાને વણી લેવાનું રહેશે. આ પરાઠાની થિકનેસ બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તે રીતે રાખવાની રહેશે. તે પછી આપણે આજે જે સ્ટફિંગ જે કર્યું હતું પનીરનું રેડી તે એડ કરી દઈશું. નાના બાળકોને જનરલી ચીઝ પણ ખૂબ પસંદ હોય છે, એટલે હવે આની ઉપર આપણે થોડીક ચીઝ પણ એડ કરીશું જેથી તેમને ખાવાની ખૂબ જ મજા આવે. અને તે પછી આપણે એકદમ યમી ચીઝ એડ કરીશું ને હવે આપણે આને ફોલ્ડ કરી દઈશું. આને આવી રીતે આમ પ્રેસ કરી દઈશું. આને આમ ફોલ્ડ કરી દઈશું. આ બીજી બાજુ અહીંથી આમ ને અહીંથી આમ. ફ્રેન્ડ્સ, તો આપણા મસ્ત આ પોકેટ બીટરૂટ પરાઠા રેડી છે. બસ, તો હવે આપણે આને શેકવાના રહેશે. એક તવી મૂકીશું. તવી થોડી ગરમ થાય એટલે આપણા જે પોકેટ બીટરૂટ પરાઠા જે આપણે વણ્યા હતા તે એડ કરીશું. લોટો મીડિયમ ફ્લેમ ઉપર અને બંને બાજુ આપણે કરવાના રહેશે. એક બાજુ થઈ ગયા બાદ હવે આપણે આને બીજી બાજુ કરીશું. આપણે આ બીજી બાજુ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને તે પછી આપણે આને 1 ચમચી ઘી એડ કરી દઈશું અને ઘીમાં મસ્ત તળી દઈશું. આને ફેરવી દઈશું. લોટો મીડિયમ ફ્લેમ ઉપર આને મસ્ત શેકી દઈશું. થોડુંક આ ચારે બાજુથી આમ કરી દઈશું એટલે એની જે કિનારીઓ જે છે તે કાચી ના રહે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી આપણા પોકેટ બીટરૂટ પરાઠા. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મસ્ત આ પોકેટ બીટરૂટ પરાઠા રેડી થઈ ગયા છે. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું ને હવે તમે આને આખા ક્યાં તો કટ કરીને તમે લંચ બોક્સમાં સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણા પનીર અને એકદમ ચીઝથી ભરપૂર એકદમ યમી પોકેટ બીટરૂટ પરાઠા રેડી છે. તમે આને આવી રીતે પણ લંચ બોક્સમાં સર્વ કરી શકો છો અથવા તો આને કટ પણ કરી શકો છો. હું આને કટ કરી દઉં છું કે જેથી બાળકને ખાતા ઇઝી રહે. હું તમને બતાવું છું. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસ્ત ચીઝ ને પનીર મસ્ત દેખાય છે. ને હવે આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ચીઝ અને પનીરથી લોડેડ એકદમ હેલ્ધી પોકેટ બીટરૂટ પરાઠા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આની અંદરનું આ સ્ટફિંગ તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે તે. તમે આની જોડે દહીં અથવા તો કોથમીરની ચટણી અથવા તો કેચઅપ પણ સર્વ કરી શકો છો.
આ રેસીપીથી તમે એક વખત બનાવશો તો તમારા બાળકોના ખાવાની ખૂબ જ મજા આવશે અને તે વારંવાર માંગશે. જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.